નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. જોરાપુરા ધાખા ગ્રુપ ગ્રામ પંચાયતના વિભાજનની પેરવી વિરુદ્ધ આવેદનપત્ર પાઠવાયું. સરપંચની સીટ અનુસૂચિત જાતિની આવતા પંચાયત વિભાજન કરવાનો કારસો. પાલનપુરમાં એચઆઈવી ગ્રસ્તોને ઉત્તરાયણ નિમિત્તે પતંગ ચીકીનું કરાયું વિતરણ. સેવાભાવી સંગઠનો દ્વારા એચઆઈવી ગ્રસ્તો સાથે ઉજવાઈ ઉત્તરાયણ. નોટબંધીની કપરી પરિસ્થિતિમાં પીસાતી પાલનપુરની પ્રજા. મોટાભાગના એટીએમ બંધ રહેતા લોકો મુશ્કેલીમાં. નડાબેટ મુકામે રાષ્ટ્રીય કક્ષાના સીમા અશ્વ મહોત્સવને નિહાળવા લોકો ઉમટી રહ્યા છે. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઈડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. ધાનેરા તાલુકાના જોરાપુરા ધાખા ગ્રામ પંચાયતમાં સરપંચની બેઠક અનુસૂચિત જાતિની ફાળવવામાં આવતા કેટલાક લોકોએ તેનો વિરોધ કરી ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન કરવાની કવાયત હાથ ધરતા આજે દલિત આગેવાનો દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન રોકવા માટે ધાનેરા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જોરાપુરા, રમુણા અને સાકળ એમ 3 ગામ ધરાવતી જોરાપુરા ધાખા ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી એપ્રિલમાં સમય યોજાનાર છે, જેમાં સરપંચની સીટ અનુસૂચિત જાતિને ફાળવવામાં આવતા કેટલાક લોકોએ ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન કરવાની પેરવી હાથ ધરી છે. જો કે અગાઉ ગ્રામ પંચાયતની સાધારણ સભામાં ગ્રામ પંચાયતના વિભાજન ન કરવા ઠરાવ કર્યો હતો, જે બાદ બંધારણની જોગવાઈ મુજબ સરપંચની સીટ અનુસૂચિત જાતિને આવતા કેટલાક લોકોએ પોતાનો માન મોભો જાળવવા વિરોધ શરૂ કર્યો છે અને ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન કરવાની કવાયત હાથ ધરી છે, જેના કારણે રોહિત સમાજના અગ્રણી સાકળ ગામના નરસાભાઈ કાજાભાઈ પારેગી, બાબુભાઈ જોરાપુરાના બાબુભાઈ ગલચર, રમુણાના પ્રતાપભાઈ ગોહિલ સહિત 50 લોકોએ આજે ધાનેરા મામલતદાર એચડી ભાવસાર અને તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશીને આવેદનપત્ર પાઠવી ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન રોકવાની માંગ કરી છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી બાઇકની ઉઠાંતરી કરનાર રાજસ્થાની 2 બાઇક ચોરને ધાનેરા પોલીસે ઝડપી પાડ્યા છે. બનાસકાંઠાના ધાનેરા પોલીસ મથકના પોલીસ જવાનો વાસણ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા. તે સમયે ધાનેરા તરફથી બાઇક ઉપર સવાર થઈને આવતા રાજસ્થાન રાણીવાડાના કરડા ગામના નૂરખાનજી સાહેબખાનજી મુસલા અને ભીનમાલના પનાસા ગામના હકીમ ખનીશખાન મુસલાને ઉભા રખાવી બાઇક અંગે જરૂરી કાગળો માંગતા તેમની પાસે બાઇકના કાગળો ન હોવાનું જણાતા પોલીસે આ બંનેની કડક પૂછપરછ કરતા તેમણે આ બાઇક તારીખ 9/1/2017 ના રોજ અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી રાત્રિના 12 વાગે ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે બંને બાઇક ચોરની અટક કરી ₹25,000ની કિંમતનું બાઇક તેમજ એક મોબાઈલ મળી કુલ ₹26,000નો મુદ્દામાલ જપ્ત કરી બનાવની તપાસ હાથ ધરી છે. ડીસાના જીઆઈડીસીમાં આવેલી ઢુવા રોડ પર હાડકાની મિલના લીધે ત્યાં રહેતા સ્થાનિક રહીશો તેમજ ત્યાંથી પસાર થતા લોકો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે આજરોજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં રેલી મારફતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આ હાડકા મિલ તાત્કાલિક ધોરણે બંધ થાય અને અમારી માંગ પૂરી થાય તે માટે અમે આજે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને એમાં જણાવ્યું હતું કે અગાઉ એપીએમસીના સંવાદ સેતુ કાર્યક્રમમાં ડીસા ખાતે ઢુવા રોડ ઉપર હાડકા મિલ જેના દ્વારા દુર્ગંધથી ત્રાસીને લોકો વેપારીઓ દ્વારા ગુજરાત પંચાયત મંત્રી શ્રી જયંતિભાઈ કાવડિયાને અમે પ્રશ્ન રજૂ કર્યા હતા. મંત્રીશ્રીએ હાડકાની મિલને બંધ કરવા ડીસા નાયબ કલેક્ટરને સૂચના આપવામાં આવી હતી, પરંતુ કલેક્ટરશ્રી દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા અમો સોસાયટીના રહીશો તેમજ વેપારીઓ દ્વારા આજે કલેક્ટરશ્રીને લેખિત અરજી આપેલ છે, જે અંગે પગલાં નહીં ભરાય તો અમો રહીશો તથા વેપારીઓ સાથે મળી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તથા ઉગ્ર કાર્યક્રમો આપીશું તથા હાડકાની મિલ કૂચ કરીશું અને ઉપવાસ પર પણ બેસીશું. જો અમારી રજૂઆત ધ્યાને લઈ આ હાડકાની મિલને તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ છે. બનાસ એનપી પ્લસ સંસ્થા દ્વારા આજે એચઆઈવી ગ્રસ્ત બહેનો અને બાળકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઇનરવીર ક્લબ પાલનપુર સિટી ઇન્ડિયન ટાઈગર ફોર્સના સહયોગથી 55 નાના બાળકોને પતંગ, દોરી અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ 60 એચઆઈવી ગ્રસ્ત લોકોને ખજૂરના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પાલનપુર સિવિલના હોલ ખાતે યોજાયેલા આ સેવા કાર્ય પ્રસંગે સિવિલ સર્જન ડોક્ટર SN પટેલ, ઇનર વ્હીલ ક્લબના પ્રમુખ મંજુલાબેન પટેલ, ટાઈગર ફૂડ્સના પ્રમુખ પૂરવ મોદી, બનાસ NP+ સંસ્થાના પ્રમુખ નરેશ સોની હાજર રહ્યા હતા. શહેરની આ સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવાય છે. અને સારી રીતે ઉત્તરાયણનો પતંગ મહોત્સવ ઉજવણી કરી શકીએ. આપણું સૌથી મોટું પાર્ટનર કદાચ કહીએ ઇનર વ્હીલ ક્લબ પાલનપુર સિટી અને ઇન્ડિયન ટાઈગર ફૂડ્સ, એ બંને સતત આપણા HIV પોઝિટિવ બાળકો અને બહેનો માટે વધારેમાં વધારે હેલ્પ કરે છે. હમણાં જ અમે ઇન્ડિયન ટાઈગર ફૂડ્સના સહયોગથી કચ્છમાં પ્રવાસ કરી આવ્યા. ઇનર વ્હીલ ક્લબ પાલનપુર સિટીના સહયોગથી અમારે એક પણ ફેસ્ટિવલ એવો નથી કે જેના સહયોગથી આપણે ક્યાંક એક પણ ફેસ્ટિવલ છૂટી ગયા હોય. સતત અને સતત આપણા બાળકો માટે અને આપણી બહેનો માટે. કાલ સાંજે જ મંજુલાબેન સાથે વાત થઈ હતી કે આપણે આવું આયોજન કર્યું છે અને આજે આપણે આયોજન કરી રહ્યા છીએ. આપ સર્વેને આવકારું છું. આપણા આમંત્રણને માન આપીને ખાસ SN પટેલ સાહેબ, BRT માંથી મેડમ, મોદી સાહેબ, વસંતભાઈ, ઇન્ડિયન ટાઈગર ગ્રુપના પૂરવભાઈ, ઇનર વ્હીલ ક્લબ પાલનપુર સિટી જે અમારું સૌથી મહત્વનું અને સૌથી શ્રેષ્ઠ પાર્ટનર છે એવા મંજુલાબેન, તમામ સદસ્યોને હું આવકારું છું અને આ પ્રોગ્રામની શરૂઆત કરીશું. આ પ્રોગ્રામની શરૂઆત માટે ભગવાને બનાસકાંઠાના પાલનપુરમાં લોકો નોટબંધીની કપરી પરિસ્થિતિમાં પીસાઈ રહ્યા છે. પાલનપુર જિલ્લાનું વડું મથક હોવાથી અહીંયા સંખ્યાબંધ વિવિધ બેંકો આવેલી છે અને સંખ્યાબંધ ATM મશીનો આવેલા છે. તેમ છતાં લોકોને નાણાં માટે બેંકો તેમજ ATM આગળ લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. નોટબંધી સમયે સરકાર દ્વારા કહેવાયું હતું કે 50 દિવસ બાદ પરિસ્થિતિ સુધરશે, પરંતુ નોટબંધીના 60 દિવસ વીતવા છતાં પરિસ્થિતિ સુધરવાની જગ્યાએ બગડી રહી છે. પાલનપુરમાં મોટાભાગના ATM મશીનોમાં નાણાંના અભાવે આ મશીનો શોભાનો ગાંઠિયો બની ગયા છે, તો ક્યાંક ચાલુ ATM મશીનો ઉપર તો લોકોની લાંબી કતારો જામેલી જોવા મળી રહી છે. બેંકોમાં પણ અપૂરતા નાણાંના અભાવે લોકોને જરૂરિયાત મુજબ નાણાં મળતા ન હોય નોટબંધીની કપરી પરિસ્થિતિ ભોગવતા લોકો ધીરજ ગુમાવી રહ્યા છે અને નોટબંધીની નિષ્ફળતા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે બેંક સત્તાધીશો પાલનપુરમાં બંધ ATM શરૂ કરાવી નાણાકીય અછતને દૂર કરાવે તેવી જનમાંગ ઉઠી છે. RR મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ CL પરી કોલેજ ઓફ કોમર્સ પાલનપુરના IQAC સેલ દ્વારા તારીખ 5/1/2017 રોજ એસ્ટોક્સ કોર્પોરેશન અમેરિકાના CEO ડોક્ટર અજય P. કોઠારીનું રોબોટ્સ રિઝ્યુએબલ રોકેટ્સ વિષય પર રસપ્રદ વ્યાખ્યાન યોજાયું હતું. ડોક્ટર કોઠારીએ અંતરિક્ષમાં ઉપગ્રહોને મુકાતા વપરાતા જુદા જુદા રોકેટ્સને પૃથ્વી પર પાછા ઉતારીને તેનો ફરીથી ઉપયોગ કઈ રીતે કરી શકાય તે ટેકનોલોજીની માહિતી પૂરી પાડી હતી. તેમની કંપનીએ ડિઝાઇન કરેલા આવા રોકેટ્સ અત્યારે નાસા દ્વારા ઉપયોગમાં લેવાયેલ છે. તેમની કંપનીનું અમેરિકામાં નાસા, અમેરિકન એરફોર્સ અને ડરપા કોલેબોરેશન છે. ડોક્ટર કોઠારીને અમેરિકાની જુદી જુદી સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે. તેમના વ્યાખ્યાનથી વિદ્યાર્થીઓને રોકેટ્સના ઉપયોગો અને ભવિષ્યમાં ચંદ્ર અને બીજા ગ્રહો પર માનવ વસવાટની શક્યતાઓ જાણી શકાય છે. આ કાર્યક્રમમાં આ મંડળના પ્રમુખ શ્રી શિરીષકુમાર મોદી અને આચાર્ય શ્રી ડોક્ટર YB ડબગર હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર RJ પાઠક દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમ સાયન્સના 200 થી વધારે વિદ્યાર્થીઓએ માણ્યો હતો. વ્યાખ્યાન બાદ વિદ્યાર્થીઓ અને કોલેજના સ્ટાફ સભ્યોએ રોકેટ ટેકનોલોજી વિશે જુદા જુદા પ્રશ્નો પૂછ્યા હતા. તેનો ડોક્ટર કોઠારીએ વિસ્તૃત અને સંતોષકારક જવાબ આપ્યા હતા. હિમવર્ષાને પગલે 24 કલાકમાં પણ તાપમાનનો પારો 5 ડિગ્રી ગગડી ગયો છે. ડીસામાં લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી નોંધાતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાશ્મીરમાં ભારે હિમવર્ષા થવાથી ઉત્તર ભારત ઠંડીમાં ઠૂંઠવાઈ ગયું છે. તેના પગલે બનાસકાંઠા જિલ્લા પણ 24 કલાકમાં ઠંડીનો પારો 5 ડિગ્રી જેટલો ગગડી જતા જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના લોકો અસહ્ય ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. સામાન્ય રીતે અહીં 10 થી 12 ડિગ્રી તાપમાન જોવા મળતું હોય છે. તેની જગ્યાએ અચાનક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 5 ડિગ્રી જેટલું તાપમાન ઘટી જતા ડીસામાં આજે 6.8 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોના જનજીવન પર ભારે અસર જોવા મળી હતી. રાત્રે તો ઠીક છે, પણ દિવસ દરમિયાન પણ લોકોએ ગરમ કપડાં પહેરીને જ નીકળવાની ફરજ પડી હતી. ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો વહેલી સવારે જોગિંગ કરતા નજરે પડી રહ્યા છે. તો વળી કેટલીક જગ્યાએ આયુર્વેદિક ઉકાળા અને જડીબુટ્ટીઓના જ્યુસ પીને લોકો ઠંડીથી રાહત મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. 2-3 દિવસથી કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે આગામી 4-5 દિવસ સુધી હજુ પણ તાપમાન નીચું રહેવાનું તાપમાન વિભાગે જણાવ્યું હતું. દર્શક મિત્રો, લઈશું વિરામ.
વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ પાલનપુર. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ. શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98989 40030. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી અને રણની સમીપ આવેલ સુઈગામ તાલુકાના નડાબેટ મુકામે ચોથો રાષ્ટ્રીય કક્ષાનો સીમા અશ્વ મહોત્સવ યોજાઈ રહ્યો છે. અશ્વ મહોત્સવ આજે તારીખ 12 જાન્યુઆરી સુધી યોજાશે. આ સ્પર્ધામાં બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લા સહિત વિવિધ સ્થળોએથી સંખ્યાબંધ પાણીદાર અશ્વો ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે શક્તિશાળી અશ્વો દ્વારા વિવિધ કૌશલ્યો રજૂ કરવામાં આવી રહ્યા છે. અશ્વ મહોત્સવને નિહાળવા વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને શક્તિશાળી અશ્વોના અદ્ભુત કૌશલ્ય જોઈને આનંદ અનુભવે છે. ગઈકાલ તારીખ 11 જાન્યુઆરીના રોજ લાંબી અશ્વદોડ, રેવાલ ચાલ, પાટી દોડ, બેરલ રેસ, મટકી ફોડ, ગરો લેવો વગેરે સ્પર્ધાઓ યોજાઈ હતી તથા સાંજે લોક ડાયરો યોજાયો હતો, જેને લોકોએ મન ભરીને માણ્યો હતો. અશ્વ મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર શ્રી સીમા જનકલ્યાણ સમિતિ અને સીમા સુરક્ષા બળ દ્વારા કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાના સીમા અશ્વ મહોત્સવ અંગે સુદૃઢ આયોજન કરીને વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે બીએસએફ દ્વારા શસ્ત્ર પ્રદર્શન, વન વિભાગ દ્વારા વન્યજીવન પ્રદર્શન અને આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રાંત સીમા જનકલ્યાણ સમિતિના સંગઠન મંત્રી શ્રી કલ્પેશસિંહ વાઘેલા, ગુજરાત રાજસ્થાન પ્રાંત સીમા જનકલ્યાણ સમિતિના સંગઠન મંત્રી શ્રી નેમસિંહજી, માતા નડેશ્વરી મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરજીભાઈ રાજપૂત, ટીવી સિરિયલ કલાકાર શ્રી જનકભાઈ ઠક્કર, પ્રાંત અધિકારી શ્રી આર આઈ શેખ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર અરુણાચાર્ય, અગ્રણી શ્રી સરતાનભાઈ દેસાઈ સહિત સીમા અશ્વ મહોત્સવ સમિતિના હોદ્દેદારશ્રીઓ, સરપંચશ્રીઓ, બીએસએફના જવાનો, પોલીસ જવાનો સહિત સ્પર્ધકો, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.